એટલે મમરાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ. હે હા હું બસ આ તીખું ને એવું નાખું છું. જો આ ભાઈ ગળું પાણી છે, આ તીખું પાણી છે ને બાકી બધી વસ્તુ અહીંયા નખાઈ ગઈ છે. કેપ્સિકમ, ચાટ કાંદા, મસાલો છે, ટમેટા, ચાટ મસાલો પણ સૌથી ફેવરેટ મારી વસ્તુ છે આ, અને આ છે મઠનું શાક. અને આપણે ભાઈ મમરા અને મઠનું શાક ખાવાના છે. ઈ તો મને ખબર જ હતી. હે તમે ઈ જ મારી જેમ કોણ કોણ શોખીન છે કે ભાઈ જે ચેવડો હોય ને એમાં શાક નાખી અને રસોવાળું શાક નાખીને ખાય એમ. ચણાનું શાક હોય તોય તો મમરા નાખો, હા. મઠનું મઠ કોઈ બી કઠોળ હોય એટલે તમને મજા આવે. તમારા ફેવરેટ છે. મારી જો કોક તો 100% હશે એમ. તમે કોણ કોણ છે જરા ખાલી ખાસ કમેન્ટ કરજો મને કે મારી જો શોખ કોને કોને છે કે આવું શાક હોય ને આમાં રસો કરી અને પછી એમાં ચેવડો નાખી મજા આવી જાય. ખાવાની. બરાબર છે. બાકી ઝાલમુરી બનાવી દેવાલી ઝાલમુરી. હા, બસ ઈ જ બનાવવું છે. એમ ને હાલ ભાઈ થોડીક ઝાલમુરી બની જાય એટલે રેડી. હાલ ભાઈ ભેળ ભેળ થઈ ગઈ રેડી. ફટાફટ હમણાં ભેળ જમી અને જવાનું છે. ક્યાં વાલે આપણે? મેળામાં. કયા મેળામાં? વનિતા વિશ્રામના રોયલ મેળા. રોયલ મેળામાં જવાનું છે ભાઈ. રોયલ મેળામાં તમને ભેગા ભેગા લઈ જવાના છે. નેક્સ્ટ બ્લોગ જોઈ લેજો. આવશે ચાકા જામ. બરાબર છે. હાલો ફટાફટ ભેળ ભેળ ઝાલમુરી ખાવા. ઝાલમુરી ખાવા જવાનું છે. હા જો સમજો આથણું જો આમ આથણું જો પણ આવી ગયું બનીને આવી ગયું. હા જો બધા આથણા જો બધા આવી ગયા ભાઈ. હશે હશે ભાઈ. હાલો ભાઈ જવાનું છે બેડે. તમને ભેગા ભેગા લઈ જવાનું છે. હાલો મારી ભેગા. તો ભાઈ મારા મોજલા મિત્રો અમે અત્યારે ક્યાં આવ્યા ઓલી રોયલ મેળામાં. ભાઈ આ તો જબરદસ્ત મોટો એમ કહેવાય કે જબરજસ્ત. હા અહીંયાથી વોટરફોલ બનાવ્યો સરસ મજાનો. અહીંયા બધા બેસી જ ગયા છે જો. અત્યારે આપણે રોયલ મેળામાં છીએ. અહીંયા બે ગોરીલા મોટા મોટા એક પાછળ છે, એક આજે દેખાય તમને. પબ્લિક અહીંયા ફૂલ મોજ મસ્તી અને ધમાલ કરી રહી છે, ફૂલ એન્જોય કરી રહી છે. બહુ જ મજા આવે. અહીંયા જલપરી પણ છે. હે અચ્છા લઈ લો વ્લોગમાં લઈ લો. હાલો વ્લોગમાં લઈ લીધા. અહીંયા જલપરી પણ છે અને ખરેખર મજા આવે છે ભાઈ.